નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, એસએસસી બોર્ડ માર્ચ 2025ની એક્ઝામ ચાલી રહી છે। મિત્રો 8મી માર્ચે વિજ્ઞાનનું પેપર છે। ઘણા વિદ્યાર્થી મિત્રોને વિજ્ઞાન ખૂબ અઘરું લાગે છે, પરંતુ મિત્રો વિજ્ઞાન અને ગણિત ખૂબ સરળ વિષયો છે। એક વખત તમે યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે મહેનત કરશો તો આ વિષય ખૂબ સરળ છે, એને તમે આત્મસાત કરો। એક વખત વિદ્યાર્થી મિત્રો આ વિષયો છે એ આત્મસાત થઈ જાય પછી તમે આ વિષયોને ક્યારેય પણ ભૂલશો નહીં। મિત્રો વિજ્ઞાનના પ્રશ્નપત્ર માટે ખાસ અગત્યની છે તેની બ્લુપ્રિન્ટ। તો ગઈકાલના વિડીયોમાં એટલે કે અગાઉના વિડીયોમાં આપણે એની બ્લુપ્રિન્ટનો તમામ અભ્યાસ કર્યો અને એ બ્લુપ્રિન્ટ પ્રમાણે જે મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ છે અથવા જે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન ઓછી મહેનત કરી છે તો એ વિદ્યાર્થીઓ એ બ્લુપ્રિન્ટના આધારે સરળતાથી પાસ થઈ શકે છે અને 50 કરતાં પણ વધુ માર્ક સારી રીતે મેળવી શકે છે। આજે મિત્રો આપણે વિજ્ઞાનના તમામ પ્રશ્નો વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની અંદર જે આઈએમપી પ્રશ્નો છે તમામ પ્રકરણ અને તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। જો મિત્રો આટલા પ્રશ્નો તમારે ખાસ કરવાના છે, જો આટલા પ્રશ્નો તમે કરશો તો કોઈ પણ વિદ્યાર્થી, હું માનું છું કે 80 માંથી 80 માર્ક સરળતાથી મેળવી શકાય અને આટલા પ્રશ્નો કરવાથી એ મધ્યમ કક્ષાનો વિદ્યાર્થી હોય કે હોશિયાર વિદ્યાર્થી હોય એ પૂરેપૂરા માર્ક્સ મેળવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક વિભાગની અંદર કયા પ્રકરણો અને કયા પ્રકરણની અંદર કેટલા પ્રશ્નો કયા પ્રકરણમાંથી વધારે પૂછાશે અને એ પ્રશ્નો કઈ રીતે આપણે લખવાના છે બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું। તો અહીંયા મિત્રો વિભાગ બી, તો વિભાગ બી ની અંદર કુલ 13 માંથી 9 પ્રશ્નો લખવાના છે અને દરેક પ્રશ્નના 2 ગુણ છે, એટલે કે 18 માર્ક્સના વિભાગ બી ની અંદરથી પ્રશ્નો તમારે પૂછાય છે। વિભાગ બી ની અંદર મિત્રો આપણે પ્રકરણ જોઈએ તો 1, 2, 5, 7, 10, 11, 12 અને 13 આટલા જે પ્રકરણો છે એમાં વિભાગ બી ની અંદરથી મિત્રો 2 માર્કના પ્રશ્નો પૂછાય છે, એટલે કે દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો 5, 7, 11, 12 અને 13 એવા પ્રકરણો છે કે દરેક પ્રકરણમાંથી એ પ્રકરણોમાંથી 2 પ્રશ્નો પૂછાય છે મિત્રો। તો અહીંયા આપણે પ્રકરણ 1 જોઈએ કે પહેલા પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો આઈએમપી છે, તો સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। ત્રીજો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો અને ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો ખોરાપણું। તો આ 4 પ્રશ્નો મિત્રો પ્રકરણ 1 માંથી ખાસ તૈયાર કરવાના છે, જે તમારે યાદ રાખવાનું છે। ત્યારબાદ મિત્રો પ્રકરણ 2, તો પ્રકરણ 2 ની અંદર મિત્રો અહીંયા 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે। એમાં પ્રથમ પ્રશ્ન છે તટસ્થીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। બીજો પ્રશ્ન છે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો અને ત્રીજો પ્રશ્ન છે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ। મિત્રો પીએચ નું મહત્વમાં આપણને ખબર છે, પાણીમાં પીએચ નું મહત્વ, જમીનમાં પીએચ નું મહત્વ, આ જે એના 5 પ્રકારો છે એમાંથી કોઈ પણ એક પ્રશ્ન એમાંથી 2 માર્ક્સનો પૂછાઈ શકે છે। ત્યારબાદ મિત્રો પ્રકરણ 5, પ્રકરણ 5 છે એમાંથી મિત્રો 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે આમાંથી તમે 4 માર્ક્સ મેળવી શકો છો। તો પ્રકરણ 5માં કયા કયા પ્રશ્નો આઈએમપી છે એ જોઈએ આપણે। તો પ્રકરણ 5માં પ્રકાશ સંશ્લેષણ એટલે શું તેનું સમીકરણ, બહુ સરળ સમીકરણ છે મિત્રો, તો આ તૈયાર કરવાનો છે પ્રશ્ન। ટૂંક નોંધ લખો વાયુરંધ્ર, અમીબામાં પોષણ। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો લસિકા। પાંચમો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો અજારક શ્વસન। તો પ્રકરણ 5માંથી આ 5 પ્રશ્નો મિત્રો ખાસ તમારે તૈયાર કરવાના છે। પ્રકરણ 7, તો પ્રકરણ 7માંથી પણ મિત્રો 2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે 4 ગુણ આમાંથી તમને પ્રાપ્ત થઈ શકે છે। પ્રકરણ 7માંથી પહેલો પ્રશ્ન છે ભાજન એટલે શું, ભાજનના પ્રકાર જણાવો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કલિકા સર્જન પર ટૂંક નોંધ લખો। ત્રીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો કિશોર અવસ્થા। ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો માસિક ચક્ર અને પાંચમો પ્રશ્ન છે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા રોગો। તો આ 5 પ્રશ્નો મિત્રો તમારે ખાસ તૈયાર કરવાના છે। ત્યારબાદ મિત્રો પ્રકરણ 11, પ્રકરણ 11 માંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે, જે 2 માર્કના, એટલે કે કુલ 4 માર્કના પ્રશ્નો આમાંથી પૂછાય છે। તો પ્રકરણ 11 માંથી તો પહેલો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહનું સૂત્ર, તેનો એકમ વ્યાખ્યાયિત કરો। બીજો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જણાવો। ત્રીજો પ્રશ્ન છે જૂલનો તાપીય નિયમ સમજાવો। ચોથો પ્રશ્ન છે વિદ્યુત ઉર્જા એટલે શું, તેનો એકમ અને તેની વ્યાખ્યા આપો। પ્રશ્ન 5મો છે વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખો અને છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યુત પાવર એટલે શું, તેનું સૂત્ર અને તેનો એકમ જણાવો। તો મિત્રો આટલા પ્રશ્નો પ્રકરણ 11 ની અંદર ખાસ તૈયાર કરવાના છે। પ્રકરણ 12, તો પ્રકરણ 12 ની અંદર પહેલો પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો। બીજો પ્રશ્ન છે ફ્લેમિંગનો ડાબા હાથનો તેમજ જમણા હાથનો નિયમ સમજાવો। ત્રીજો પ્રશ્ન છે અર્થિંગ વાયર અને તેનું કાર્ય। ચોથો પ્રશ્ન છે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ। પાંચમો પ્રશ્ન છે ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા કયા પ્રકારની સાવધાની રાખવી
જોઈએ। મિત્રો આના પણ પ્રશ્નો ખૂબ સરળ છે અને આમાંથી પ્રકરણ 12 માંથી 2 પ્રશ્નો બે માર્કના પૂછાય છે, એટલે કે 4 માર્ક્સ આમાંથી પણ મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે છે, એટલે કે 4 માર્ક્સ। ત્યારબાદ પ્રકરણ 13, તો પ્રકરણ 13 ની અંદર પહેલો પ્રશ્ન છે જૈવિક વિશાલન સમજાવો, બીજો પ્રશ્ન છે ઓઝોન સ્તરનું નિર્માણ અને તેની અગત્યતા, ત્રીજો પ્રશ્ન છે કચરાના પ્રકાર અને ચોથો પ્રશ્ન છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું યોગદાન આપશો। તો આ પ્રકારના પ્રશ્નો મિત્રો પ્રકરણ 13 માંથી પૂછાય છે અને આમાં પણ 2 પ્રશ્નો 2 ગુણના પૂછાય છે, એટલે કે 4 ગુણના પ્રશ્નો આમાંથી પૂછાય છે। મિત્રો અહીંયા બ્લેક જે છે એ પ્રકરણો છે અને જે રેડ છે એટલે કે એ પ્રકરણોમાંથી 2 પ્રશ્નો પૂછાય છે અને બાકીના જે પ્રકરણો છે એમાંથી 1 પ્રશ્ન પૂછાય છે। તો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો। એટલે કે મિત્રો અહીંયા વિભાગ બી ની અંદર કુલ 13 માંથી 9 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, જેમાંથી આ મુજબના પ્રશ્નો આપણે તૈયાર કરીશું તો આ પ્રકરણોમાંથી મિત્રો આપણને 12 જેવા પ્રશ્નો પ્રાપ્ત થાય છે, એટલે કે 12 જેવા પ્રશ્નો આપણને મળી રહે છે, એટલે કે 18 માંથી, એટલે કે મિત્રો વિભાગ બી ની અંદર 18 માંથી 18 માર્ક આપણે સરળતાથી મેળવી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો આપણે વિભાગ સી જોઈએ। તો વિભાગ સી ની અંદર મિત્રો કુલ 9 માંથી 6 પ્રશ્નો લખવાના હોય છે અને દરેક પ્રશ્નના 3 ગુણ હોય છે, એટલે કે 6 તરી 18 માર્ક્સ એ વિભાગ સી ના છે। વિભાગ સી ની અંદર પ્રકરણ 1, પ્રકરણ 3, પ્રકરણ 6, પ્રકરણ 7, પ્રકરણ 9 અને પ્રકરણ 11 જે ખાસ તૈયાર કરવાના છે અને એ પ્રકરણમાંથી આમાંથી મિત્રો પ્રકરણ 3 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, પ્રકરણ 7 માંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે અને પ્રકરણ 9 માંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે, જ્યારે પ્રકરણ 1, 6 અને 11 માંથી 3 ગુણના એક પ્રશ્ન પૂછાય છે મિત્રો। તો વિભાગ સી ની અંદર પ્રકરણ 1 માં કયા પ્રશ્નો આઈએમપી છે એ જોઈએ આપણે। તો પહેલો પ્રશ્ન છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। ત્યારબાદ બીજો પ્રશ્ન રેડોક્સ પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો। ત્રીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો ક્ષારણ। તો મિત્રો આમાંથી 1 પ્રશ્ન પૂછાય છે જે 3 ગુણનો હોય છે। ત્યારબાદ પ્રકરણ 3 ની અંદર આઈએમપી પ્રશ્નો આપણે જોઈએ કે ધાતુ અને અધાતુ તત્વોના અપવાદ લખો। બીજો પ્રશ્ન છે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો। ત્રીજો પ્રશ્ન છે આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો, જ્યારે ચોથો પ્રશ્ન છે સક્રિયતા શ્રેણી પર નોંધ લખો। મિત્રો મધ્યમ પ્રકારના સક્રિય, પ્રથમ અને સૌથી નીચે આવેલા જે સક્રિય તત્વો છે એના વિશેની વાત આપણે આમાં કરવાની છે। ત્યારબાદ તાંબાનું શુદ્ધિકરણ, વિદ્યુત વિભાજન પદ્ધતિ, જે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ છે એ આકૃતિ સહિત મિત્રો 3 માર્કનો આ પ્રશ્ન છે, ખાસ પેપરમાં પૂછાતો હોય છે કે આટલા પ્રશ્નો તમારે પ્રકરણ 3 ની અંદર તૈયાર કરવાના છે। આમાંથી મિત્રો 3 માર્ક્સના એવા 2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે 3 દુ 6 માર્ક્સ મિત્રો પ્રકરણ 3 માંથી આપણને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ મિત્રો પ્રકરણ 6, તો પ્રકરણ 6 ની અંદર આઈએમપી પ્રશ્નો જોઈએ આપણે। 1, ઉર્મી વેગનું વહન આકૃતિ દ્વારા સમજાવો। મિત્રો અહીંયા ઉર્મી વેગનું વહન જે ચેતાકોષની આકૃતિ છે એના દ્વારા આપણે સમજાવવાનું છે। બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો પરાવર્તી કમાન। ત્રીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો માનવ મગજ। ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો વનસ્પતિના અંતઃસ્ત્રાવ અને 5મો પ્રશ્ન છે આવર્તન ઉદાહરણ સહિત સમજાવો। તો મિત્રો આ ટ્રોપિઝમ છે એ આટલા પ્રશ્નો છે એ પ્રકરણ 6 ની અંદર અગત્યના છે। અહીંયા 1 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી 3 ગુણનો પૂછાય છે। પ્રકરણ 7, તો પ્રકરણ 7 ની અંદર જે આઈએમપી પ્રશ્નો છે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે કલિકા સર્જન સમજાવો। બીજો પ્રશ્ન છે પુષ્પ એટલે શું, તેના પ્રજનન ભાગો અને તેના પ્રકારનું વર્ણન કરો। પ્રશ્ન 3, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો। પ્રશ્ન 4, પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો। પ્રશ્ન 5, સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો। છઠ્ઠો પ્રશ્ન છે માનવ વસ્તી નિયંત્રણ માટે જે વપરાતી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ પર ટૂંક નોંધ લખો। તો પ્રકરણ 7 માંથી મિત્રો આટલા પ્રશ્નો છે એ ખૂબ જરૂરી પ્રશ્નો છે। ત્યારબાદ પ્રકરણ 9 ની અંદર પહેલો પ્રશ્ન છે કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન। મિત્રો ઘણી વખત આ પ્રયોગ પૂછાતો હોય છે કે લંબઘન કાચના ટુકડામાંથી જે વક્રીભવનની ઘટના છે એ સમજાવો। તો એ પ્રશ્ન છે એ આપણી પ્રયોગ પોથીમાં પણ છે, તો આ પ્રશ્ન પણ ખાસ તૈયાર કરજો, ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે। ત્યારબાદ લેન્સનો પાવર P તમારે સમજાવવાનો છે અને ત્રીજો પ્રશ્ન છે સાપેક્ષ વક્રીભવનાંક સમજાવો। તો પ્રકરણ 9 માંથી આટલા પ્રશ્નો જે છે એ આઈએમપી પ્રશ્નો છે। તો મિત્રો આટલા પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના છે। તો મિત્રો અહીંયા 9 માંથી જે 6 પ્રશ્નો લખવાના છે એ આની અંદરથી તમને મિત્રો 8 પ્રશ્નો તમને મળી રહે છે। કેટલું સરળ છે મિત્રો। તો 8 પ્રશ્નો તમને વિભાગ સી માંથી આ પ્રશ્નોમાંથી મળી રહે છે। ત્યારબાદ વિભાગ ડી, તો વિભાગ ડી ની અંદર મિત્રો કુલ 8 પ્રશ્નો હોય છે અને 8માંથી મિત્રો આપણે 5 પ્રશ્નો લખવાના હોય છે, દરેક પ્રશ્નના 4 ગુણ હોય છે, એટલે કે 20 ગુણ વિભાગ ડી માટે છે। વિભાગ ડી ની અંદર જે પ્રકરણો છે
એ ખાસ કરીને પ્રકરણ 2, 4, 5, 10, 12 અને 13 છે. એમાંથી પ્રકરણ 2 અને પ્રકરણ 5 એવા છે કે જેમાંથી બે પ્રશ્નો પૂછાય છે મિત્રો. તો પ્રકરણ 2 ની અંદર જે આઈએમપી પ્રશ્નો છે એ આપણે જોઈએ. તો પ્રકરણ 2 માં પહેલો પ્રશ્ન છે દાણાદાર ઝીંકની H2SO4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2 વાયુની પરખ કરવી. તો મિત્રો આ પ્રયોગ છે, પ્રયોગ પોથીમાં આપેલો છે, તો આ પ્રયોગ પણ અવશ્ય આપણે જોવાનો છે. ત્યારબાદ મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, તેના ઉપયોગો, ત્યારબાદ બેકિંગ સોડાની બનાવટ, તેના ઉપયોગો, ત્યારબાદ બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો, ત્યારબાદ ધોવાના સોડાની બનાવટ, તેના ઉપયોગો, પીએચ માપક્રમ અને NaOH ની બનાવટ અને તેના ઉપયોગો. તો આટલા પ્રશ્નો છે મિત્રો પ્રકરણ 2 ની અંદર. તો ખાસ આપણે તૈયાર કરવાના છે મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે. અને આમાંથી પ્રકરણ 2 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે 8 ગુણના પ્રશ્નો આમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ પ્રકરણ 5. પ્રકરણ 5 ની અંદર જે જરૂરી આઈએમપી પ્રશ્નો છે, એક પહેલો પ્રશ્ન છે વિષમપોષી પ્રકારનું પોષણ, બીજો છે મનુષ્યમાં ખોરાકનું પાચન, જે આકૃતિ સહિત આપણે સમજાવવાનો છે. ત્રીજો પ્રશ્ન છે ગ્લુકોઝનું વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. ચોથો પ્રશ્ન છે મનુષ્યમાં શ્વસન તંત્ર વર્ણવો. અને પાંચમો પ્રશ્ન છે માનવ હૃદય આપણો પંપ, એ પણ આકૃતિ સહિત આપણે મિત્રો એ પ્રશ્નનું વર્ણન કરવાનું છે. અને છઠ્ઠો પ્રશ્ન છે વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. આ પ્રકરણ 5 છે, એમાંથી મિત્રો 2 પ્રશ્નો 4-4 માર્કના પૂછાય છે, એટલે કે 8 માર્કના પ્રશ્નો આપણને આમાંથી મળી રહે છે. ત્યારબાદ મિત્રો પ્રકરણ 10 જોઈએ. પ્રકરણ 10 એટલે કે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી અને એના કોઈ પણ 4 ભાગ તમારે સમજાવવાના છે, એમના કાર્યો સહિત સમજાવવાના છે. બીજો પ્રશ્ન છે લઘુ દ્રષ્ટિ ખામી અથવા તો ગુરુ દ્રષ્ટિ ખામીનો તફાવત પૂછાઈ શકે છે, એનું નિવારણ, એની પ્રોસેસ, એ પ્રશ્નો પણ જરૂરી પ્રશ્નો છે. ત્રીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો મેઘધનુષ્ય, એ આકૃતિ સહિત વર્ણવવાનો છે. અને ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો તારાઓનું ટમટમવું, એ પણ આકૃતિ સહિત વર્ણવવાનો છે મિત્રો. ત્યારબાદ પ્રકરણ 13 જોઈએ. તો પ્રકરણ 13 ની અંદર નિવસન તંત્રના ઘટકો સમજાવો. બીજો પ્રશ્ન છે આહાર જાળ સમજાવો. ત્રીજો પ્રશ્ન છે ઓઝોન સ્તર વિઘટન કઈ રીતે પામે છે તે સમજાવવાનું છે. અને ચોથો પ્રશ્ન છે નકામા કચરાના પ્રકાર અને તેનો નિકાલ કઈ રીતે કરી શકાય, એ મિત્રો આપણે સમજાવવાનું છે. પ્રકરણ 13 આપનું પર્યાવરણ ખૂબ જ સરળ પ્રકરણ છે. શક્ય એટલા માર્ક આપણે આમાંથી ખેંચી શકીએ છીએ અથવા મેળવી શકીએ છીએ મિત્રો. આમાં 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તેમાંથી મિત્રો આમાંથી 6 પ્રશ્નો આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આપણે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની અંદર જે જરૂરી આઈએમપી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી. જો મિત્રો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, 80 માંથી 80 ગુણ મેળવવાના છે, એ વિદ્યાર્થી મિત્રોએ બધું જ કરવાનું છે. પરંતુ આટલા જે પ્રશ્નો છે એ તમારે ખાસ તૈયાર કરવાના છે અને લખીને તૈયાર કરવાના છે. અને જો મિત્રો તમે લખી અને સારી રીતે તૈયાર કર્યા હશે તો આ પ્રશ્નો તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો ઉપલબ્ધ થશે અને સારામાં સારા માર્ક્સ 80 માંથી 80 માર્ક્સ તમે મેળવી શકશો. વિભાગ એ મિત્રો ટૂંકા પ્રશ્નો છે અને ટૂંકા પ્રશ્નો તો દરેક ચેપ્ટરોના આપણે કરવાના છે. અને આપણે ગઈકાલે પણ કહ્યું કે જે ચેપ્ટરો અગત્યના છે એ ચેપ્ટરોમાંથી વિભાગ એના જે ટૂંકા પ્રશ્નો છે એ આપણે તૈયાર કરવાના છે. તો મિત્રો જો આ રીતે આપણે યોગ્ય દિશામાં યોગ્ય રીતે મહેનત કરીશું તો 80 માંથી 80 માર્ક આવતા આપણને કોઈ પણ રોકી શકશે નહીં અને સારા માર્ક્સ આપણે પ્રાપ્ત કરી શકીશું અને ઓછી મહેનતે વધુ ગુણ આપણે મેળવી શકીશું. હવે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે હાઉ ટુ રાઇટ ઇન એક્ઝામ. મિત્રો પ્રશ્નો આપણને આવડે છે, બધું જ તૈયાર છે, પરંતુ મિત્રો એક બાબત ખાસ જરૂરી છે કે વર્ગખંડની અંદર જ્યારે પરીક્ષા ખંડની અંદર આપણે બેઠા છીએ ત્યારે આપણું પ્રેઝન્ટેશન કેવું છે. તો વિદ્યાર્થી મિત્રો ઉત્તરવાહીની અંદર આપણે પ્રશ્નોના જવાબ કઈ રીતે લખીએ છીએ અને કઈ રીતે વધુમાં વધુ સારી રીતે ઉત્તરો આપણે આપી શકીએ એ ખાસ અગત્યનું છે. તો એના માટે મિત્રો આપણે જોઈએ કે અહીંયા તમને પરીક્ષાની અંદર 4 વિભાગો હોય છે. વિજ્ઞાનના પ્રશ્નપત્રની અંદર જે 4 વિભાગો છે એ 4 વિભાગો માટે તો સૌપ્રથમ મિત્રો આપણને 15 મિનિટ એ પેપરના વાંચન માટે આપવામાં આવે છે. 10 થી 10-15 સુધીનો ગાળો છે એ પેપરના વાંચન માટેનો છે. તો મિત્રો આ 15 મિનિટ દરમિયાન આપણે સમગ્ર પેપર છે એક વખત એના બધા જ પ્રશ્નો ચેક કરી લેવાના છે. ત્યારબાદ મિત્રો બધા જ પ્રશ્નો જોતા આપણને વિભાગ એ, બી, સી અને ડી પૈકી કયો વિભાગ ખૂબ સારી રીતે આવડે છે એ આપણે ખાસ જોવાનું છે. મિત્રો આપણે 2 બાબતો જાણીએ છીએ. એક વેલ બિગન ઇઝ હાફ ડન અને બીજું છે મિત્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે કે પેપરમાં તમને સૌથી સારો વિભાગ આવડતો હશે અને એનીથી આપણે શરૂઆત કરીશું મિત્રો તો આપણા વિભાગ, દાખલા તરીકે આપણને વિભાગ સી સારો આવડે છે અને વિભાગ સી ની અંદર મિત્રો જે
6 પ્રશ્નો લખવાના છે અને 6 પ્રશ્નો આપણે ખૂબ સારી રીતે લખેલા છે તો મિત્રો આપણને જો એમાં 18 માર્ક પ્રાપ્ત થઈ જાય તો મિત્રો આપણો વિભાગ એ જ્યારે બીજા એક્ઝામિનર તપાસે છે ત્યારે આપણી ઇમ્પ્રેશન ખૂબ સારી પડે છે મિત્રો. તો આપણને જે વિભાગ સારામાં સારો આવડતો હોય તો એ વિભાગ આપણે સૌથી પહેલા લખવાનો છે. ત્યારબાદ મિત્રો ખાસ અગત્યનું છે કે વિભાગ જે સારો આવડે છે એ આપણે લખીએ છીએ, પરંતુ એ વિભાગમાંથી મિત્રો દાખલા તરીકે 6 પ્રશ્નો આપણને લખવાના છે અને એમાંથી મિત્રો આપણને 5 પ્રશ્નો આવડે છે, 6થો પ્રશ્ન આપણને આવડતો નથી અથવા ઓછો આવડે છે. તો મિત્રો એ વિભાગની અંદર કે વિભાગ સી છે તો વિભાગ સી ની અંદર જ એ 6 પ્રશ્નો હોવા જોઈએ. 6 પ્રશ્નોમાં કદાચ તમે બીજો પ્રશ્ન સારો આવડતો હોય તો પહેલા લખી શકો છો, ત્રીજો પ્રશ્ન સારો આવડતો હોય તો પહેલા લખી શકો છો, પરંતુ મિત્રો એ 6C નો પ્રશ્ન છે વિભાગ ડી માં ન જવો જોઈએ. વિભાગ બી નો પ્રશ્ન છે એ વિભાગ ડી માં ન જાય એનું મિત્રો આપણે ખાસ તકેદારી રાખવાની છે કે દરેક વિભાગ જે આપણને સારો આવડે છે એ પહેલો લખવાનો છે અને દરેક વિભાગની અંદર જે પ્રશ્નો આપણને આવડે છે એ બધા પ્રશ્નો આપણે ખાસ લખવાના છે, પણ એ પ્રશ્ન જે છે એ જે તે વિભાગની અંદર જળવાવો જરૂરી છે મિત્રો. ત્યારબાદ મિત્રો જે પ્રશ્ન આપણને ઓછો આવડે છે તો એના માટે આપણે એની જગ્યા છોડી દેવાની છે અને લાસ્ટમાં જ્યારે આપણને સમય મળે છે ત્યારે એ પ્રશ્ન આપણે લખવાનો છે. તો આ બાબતનો મિત્રો ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ મિત્રો આપણને જે પ્રમાણે પ્રશ્નો સારી રીતે આવડે છે કે વિભાગ ડી સારો આવડે છે તો વિભાગ ડી પહેલા લખ્યો છે, વિભાગ સી આવડે છે તો પછી વિભાગ સી લખ્યો છે, એના પછી વિભાગ બી લખ્યો છે કે વિભાગ એ લખ્યો છે, એટલે કે જે પણ તમને સારી રીતે આવડે છે એ મુજબ આપણે લખ્યું છે. ત્યારબાદ મિત્રો એ પ્રશ્નો જ્યારે આપણે એના જવાબો લખીએ છીએ ત્યારે એમાં કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. પહેલા તો જ્યારે બાયોલોજીના પ્રશ્નો લખો છો તો એમાં જ્યારે વિભાગ સી અને ડી ના પ્રશ્નો છે તો જ્યાં આકૃતિ દોરવાનું જણાવ્યું હોય અથવા જે આકૃતિ જરૂરી હોય એ તમારે ખાસ દોરવાની છે, એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને મિત્રો આકૃતિમાં રેખાકૃતિ દોરવાની છે, આપણે એનું ચિત્ર બનાવવાનું નથી, એટલે ટૂંકા સમયની અંદર ઓછા સમયની અંદર એ રેખાકૃતિ બનવી જોઈએ કે જેથી આપણે ઝડપથી પેપર લખી શકીએ. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખશો. જ્યાં કેમિસ્ટ્રીના પ્રશ્નો આવે છે એટલે કે રસાયણ વિજ્ઞાનના પ્રશ્નો આવે છે એમાં મિત્રો સૂત્રો આવે છે કે સમીકરણ આવે છે અને જ્યારે સમીકરણ લખીએ છીએ ત્યારે જ્યારે સમીકરણ જ્યાં લખ્યું છે એની ઉપર એક લીટી અને નીચે એક લીટી ખાસ મિત્રો તમારે છોડવાની છે કે જેથી કરીને એ સમીકરણ આપણને સ્પષ્ટ વંચાવવું જોઈએ. તો એ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. સમીકરણનું સંતુલન કરવાનું હોય તો એ પણ બાબત આપણે ખાસ સાચવવાની છે કે એનું સંતુલન પણ આપણે કરવું જરૂરી છે મિત્રો. ત્યારબાદ મિત્રો જે ફિઝિક્સના પ્રશ્નો છે એમાં જ્યાં જરૂરી આકૃતિ હોય ત્યાં તમારે આકૃતિ દોરવાની છે. મિત્રો અહીંયા ABCD એ 4 વિભાગો છે અને 4 વિભાગોના ચોક્કસ ગુણભાર છે અને એ ગુણભાર પ્રમાણે મિત્રો આપણે એનો સમય પણ ખાસ જાળવવાનો છે. ટાઈમ મેનેજમેન્ટ મિત્રો પરીક્ષાની અંદર ખૂબ જરૂરી છે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ ઘડિયાળ લઈ જવી જરૂરી છે. ભલે આપણે ન પહેરીએ પણ બેન્ચીસ ઉપર એ ઘડિયાળ આપણે મૂકી રાખવાની છે અને ટાઈમ અનુસાર જ આપણે દરેક વિભાગ પૂર્ણ કરવાનો છે. મિત્રો અહીંયા જો આપણે વિભાગ એ લખતા હોઈએ તો એના માટે કુલ 24 પ્રશ્નો છે, પણ 24 પ્રશ્નો છે મિત્રો આપણે 25 મિનિટમાં ઓછામાં ઓછા પતી જવા જોઈએ, એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને દરેક પ્રશ્ન માટે આપણે 1 મિનિટ જેટલો સમય ફાળવીશું. વિભાગ બી લખવાનો છે તો વિભાગ બી ની અંદર મિત્રો 9 પ્રશ્નો છે અને દરેકના 2 ગુણ છે એટલે કે 18 માર્કના પ્રશ્નો છે. તો એમાં 9 પ્રશ્નોમાં મિત્રો દરેક પ્રશ્ન પાછળ આપણે 5 મિનિટ જેટલો સમય આપવાનો છે, એટલે કે 45 મિનિટની અંદર વિભાગ બી આપણે પૂર્ણ થઈ જવો જોઈએ. ત્યારબાદ વિભાગ સી છે. વિભાગ સી ની અંદર મિત્રો આપણે 6 પ્રશ્નો લખવાના છે એટલે 18 ગુણના પ્રશ્નો છે અને એમાં આકૃતિ પણ કદાચ દોરવાની હોય છે. તો એના માટે આપણે 7 મિનિટ દરેક પ્રશ્ન પાછળ ફાળવીશું અને ઓછામાં ઓછા 45 મિનિટની અંદર વિભાગ સી આપણે પૂર્ણ થઈ જવો જોઈએ. ત્યારબાદ વિભાગ ડી છે અને વિભાગ ડી ની અંદર મિત્રો આપણે 5 પ્રશ્નો લખવાના છે અને દરેકના 4 ગુણ છે. એમાં પણ આકૃતિ હોય છે અને જ્યાં આકૃતિ દોરવાની છે ત્યાં વ્યવસ્થિત સુંદર આકૃતિ વ્યવસ્થિત દોરવાની છે. તો મિત્રો અહીંયા વિભાગ ડી ની અંદર આપણે દરેક પ્રશ્ન પાછળ 9 મિનિટ જેટલો સમય ફાળવીએ છીએ અને ટોટલ કુલ સમય આપણે મિત્રો 160 મિનિટ જેટલો થાય છે, એટલે કે 3 કલાકનું 180 મિનિટના પેપરમાં 160 મિનિટની અંદર આપણું પેપર લખાઈ જવું જોઈએ. અને ત્યારબાદ મિત્રો જે 20 મિનિટ વધે છે એ 20 મિનિટની અંદર મિત્રો પેપર આપણે ફરીથી ચેક કરી લેવાનું છે. કોઈ જગ્યાએ ક્યાંક પ્રશ્ન છૂટેલો છે તો એ પ્રશ્ન આપણે ત્યાં લખી દેવાનો છે. કોઈ જગ્યાએ ક્યાંક નાની ભૂલ છે, એક વાક્યના પ્રશ્નમાં પણ ભૂલ છે, ત્યાં
જ્યાં પણ ભૂલ દેખાય છે એ મિત્રો આપણે ત્યાં સુધારો કરી લેવાનો છે અને આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે. બીજું મિત્રો, અહીંયા જ્યારે આપણે બોર્ડનું પેપર લખીએ છીએ ત્યારે વિભાગ A, B, C અને D એ અલગ પાના પર હોવો જોઈએ. વિભાગ A પત્યા પછી ત્યાં નીચે જ વિભાગ B ન લખતા પણ નવા પાને વિભાગ B લખવાનો છે. પરંતુ મિત્રો, દરેક વિભાગની અંદર એના પ્રશ્નો ખાસ જળવાઈ રહેવા જરૂરી છે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. શક્ય એટલા અક્ષરો તમે સારા કાઢવાનો પ્રયત્ન કરશો કે જેથી તમે વધુને વધુ ગુણ મેળવી શકો. પણ પછી એટલું વધુ સારું અક્ષરો સારા નથી આવતા અને પેપરમાં જ અક્ષરો સારા કાઢવા જશો અને ટાઈમ ન ખૂટે એ બાબતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આટલી બાબતો જે છે મિત્રો, તમે સારી રીતે એપ્લાય કરશો તો 80માંથી 80 માર્ક્સ આવતા તમને કોઈ પણ રોકી શકશે નહીં. અને દરેક મિત્રો જો આ બાબતોનું ધ્યાન રાખશે તો મિત્રો તમે ખૂબ સારા માર્ક્સ મેળવી શકશો. તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે વિજ્ઞાનનું પેપર છે એ ખૂબ સારી રીતે તમારે લખવાનું છે. પેપર આપવા જતા તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરશો અને ઝડપથી આપણા આ વિડીયો પ્રાપ્ત થાય એના માટે બેલ આઇકોન દબાવશો.